ગુડ મોર્નિંગ. ગયા લેક્ચરમાં આપણે સેક્શન સી પૂર્ણ કર્યું હતું. હવે સેક્શન ડી માં દાખલા નંબર 5 થી બરાબર છે. સેક્શન ડી દાખલા નંબર 5. પાંચમો દાખલો. કઈ સમષ્ટિ સંમિતતાની વધુ નજીક છે? પ્રશ્ન છે સંમિતતાની વધુ નજીક. હવે સમષ્ટિ એની વાત કરીએ આપણે. x બાર mo અને s છે, તો j બરાબર x બાર માઇનસ mo અપોન s, 56 માઇનસ 60 ભાગ્યા 24 માઇનસ 4 અપોન 24, તો માઇનસ 0.17. સમષ્ટિ બી j બરાબર 3x બાર માઇનસ m અપોન s, x બાર 56 60 3 માઇનસ 4 અપોન 30 માઇનસ 12 અપોન 30, તો માઇનસ 0.4. એટલે 4 એટલે કેટલા કહેવાય? 40. હવે તમે સમજો, પ્રશ્ન છે સંમિતતાની વધુ નજીક. જ્યારે સંમિતતાની વધુ નજીક એવું પૂછેલું હોય તો આપણે જે 0 ની નજીક જવાબ હોય એ ગણવાનો. તો કોણ 0 ની નજીક છે? પ્લસ માઇનસ નું સાઇન નથી જોવાનું. તો 0.17 કે 40, તો 17 નજીક કહેવાય. તો અહીં સમષ્ટિ એ સંમિતતાની વધુ નજીક છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો. બરાબર છે. યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાંક શોધો અને બી અને એ માંથી કોણ વધારે વિષમ છે. હવે સમજો, વધુ વિષમ કોણ છે એ સમજાવવાનું, પણ પહેલા આપણે આ દાખલો કોપી બધા કરી લઈશું. બરાબર છે. હવે જો દાખલા નંબર 6 માં4q1 3q2 2q3 બરાબર 144. બરાબર. હવે બધાને બરાબર 144, તો 4q1 બરાબર 144, તો q1 બરાબર 144 ભાગ્યા 4, q1 બરાબર 36. 3q2 બરાબર 144, તો q2 બરાબર 48. 2q3 બરાબર 144 ભાગ્યા 2, 72. વિષમતાંક. હવે q2 એને શું કહેવાય? બીજું m. j બરાબર q3 પ્લસ q1 માઇનસ 2m.
Q3 minus Q1 72 પ્લસ 36 2 ગુણ્યા 48 72 માઇનસ 36 108 માઇનસ 96 છેદમાં 36 12 ભાગ્યા 36 0.33 બરાબર. પછી સમષ્ટિ બી એની વાત થઈ. હવે સમષ્ટિ બી ની વાત કરીશું. તો જો એમાં બધાની કિંમતો આપી દીધી છે. Q1 34.8, Q2 બરાબર m બરાબર 70. चलो J बराबर Q1 minus 2m Q1, Q3 70 plus 34.8 51 35.2 13.8 ભાગ્યા 35.2 તો ભાગાકાર કરીશું 0.39. હવે કોણ વધુ વિષમ છે અહીંયા પ્રશ્ન છે. હવે વિષમ કોને કહેવાય? તો જેનો જવાબ 0 થી શું હોય? દૂર હોય. બરાબર છે. તો 0.33 કે 39, તો કે 39 0 થી દૂર કહેવાય. તો અહીં સમષ્ટિ બી વધુ વિષમ છે. બરાબર છે. એટલે આ હતું દાખલા નંબર 6. હવે જે 7મો દાખલો છે, જો સાતમો દાખલો. એક આવૃત્તિ વિતરણના મધ્યસ્થથી તૃતીય ચતુર્થક 12.8 જેટલા અંતરે. મધ્યસ્થથી તૃતીય ચતુર્થક એટલે એને કહેવાય Q3 minus m. જો શબ્દ સમજો, મધ્યસ્થથી તૃતીય ચતુર્થક, મધ્યસ્થ એટલે m અને તૃતીય ચતુર્થક એટલે Q3. અંતરે એટલે Q3 minus m લખવાનું. બરાબર છે. બરાબર 12.8. અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થક 11.2 જેટલા અંતરે. મધ્યસ્થથી પ્રથમ ચતુર્થક 11.2 જેટલા અંતરે. તેને શું કહેવાય? m minus Q1. બરાબર છે. તો Q3 minus m 12.8 છે ને m minus Q1 11.2. તો વિષમતા અને વિષમતાંક શોધો. ચલો SK. કયું સૂત્ર આવશે? મેં તમને ટૂંકા દાખલા માટે સ્પેશિયલ સૂત્રો સમજાયેલા છે. Q3 minus m એટલે 12.8, 11.2, 1.6. J બરાબર Q3 minus m Q1 m plus m minus Q1. તો 12.8 minus 11.2 plus 11.2 1.6 છેદમાં 24. તો ગેલસીમાં ભાગાકાર આપણે કરીશું 0.07. દાખલા નંબર 8 માં
એક માહિતી માટે ચલનાંક 25%, 25%, x બાર 32 અને એમઓ 0.2. વિષમતાંક શોધો. હવે તમારી પાસે x બાર એમઓ છે, s નથી, તો s તેના ઉપરથી મળશે ચલનાંક. તો ચલનાંકનું સૂત્ર શું છે? ચલનાંકનું સૂત્ર શું છે? ચલનાંક બરાબર s upon x બાર ગુણ્યા 100. બરાબર છે. તો 25% s શોધવાનો, x બાર 32, 100. તો 25 ગુણ્યા 32 ભાગ્યા 100 બરાબર. તો s બરાબર 8. હવે j બરાબર x બાર માઇનસ mo અપોન s. તો x બાર ની કિંમત છે 32 માઇનસ 32.2 છેદમાં 8 માઇનસ 0.2 ભાગ્યા 8. તો ભાગાકાર કરીશું માઇનસ 0.025. ત્યાર પછી નવમો દાખલો. નીચેની માહિતીનો ઉપયોગ કરી તેનો વિષમતાંક શોધો. સિગ્મા x બરાબર 640, 20,800 અને m બરાબર 2. તો હવે આપણી પાસે આમાં જોઈ શકો છો તમે, માત્ર એમ જ છે, x બાર નથી અને s પણ નથી. તો સૌપ્રથમ આપણે x બાર, તો x બાર 640 ભાગ્યા 20 32. પછી s x સ્ક્વેર અપોન n હોલ રેઝ ટુ સ્ક્વેર. x સ્ક્વેર 20,800 ભાગ્યા 20 640 ભાગ્યા 20 કાઉન્સ ઉપર 20,800 2080 ભાગ્યા 2 1040. 640 ભાગ્યા 20 કરો એટલે 32. 32 નો વર્ગ 1024 વર્ગમૂળમાં 100, 16 નું વર્ગમૂળ 4. s બરાબર 4. હવે j નું સૂત્ર, j બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m અપોન s. x બાર કેટલો છે બેટા? 32. m કેટલો છે? 32.2. s એટલે 4 માઇનસ 0.6 અપોન 4 માઇનસ 0.15. બરાબર છે. ત્યાર પછી દાખલા નંબર 10. એક માહિતી માટે કાર્લ પિયર્સનનો વિષમતાંક -0.60 છે. ચલો j બરાબર -0.60. જો મધ્યક 60 s બરાબર 10, તો બે વસ્તુ શોધો, એક mo અને બીજો m.
હવે બંને સૂત્ર મૂકીને ગણી શકાય. જો પહેલા તો આપણે જે બરાબર x બાર માઇનસ એમઓ અપોન એસ લખીએ તો જેની જગ્યાએ કેટલા છે માઇનસ 0.60 x બાર 60 એમઓ એસ ની કિંમત 10 ગુણ્યા કરો એટલે માઇનસ 6 60 માઇનસ એમઓ એમઓ અહીંયા ના અહીંયા 60 વત્તા 6 66. હવે એમઓ મળી ગયો. હવે એમઓ બરાબર 3m માઇનસ 2x બાર તો એમઓ ની કિંમત 66 3m 2 into 60 66 બરાબર 3m માઇનસ 120 અહીંયા આવશે તો 66 વત્તા 120 બરાબર 3m 186 બરાબર 3m તો 186 ભાગ્યા 3 બરાબર m 62 બરાબર m તો m બરાબર કેટલા આવશે 62 બરાબર છે. આ તો દાખલા નંબર 10. હવે આપણે 11મો જે દાખલો છે ધ્યાન રાખજો બધા. એક આવૃત્તિ વિતરણ માટે કાર્લ પિયર્સનની વિષમતા Sk બરાબર 8 વિષમતાંક J બરાબર 2/3 જો તેનો મધ્યક 64 તો m અને ચલનાંક. હવે તમે જો Sk છે m શોધવાનું છે અને s પણ શોધવાનું બરાબર. તો આપણી પાસે Sk અને J હોય બરાબર x બાર છે બરાબર ચલનાંક અને એમ બંને વસ્તુઓ શોધવાની છે. તો સૌપ્રથમ આપણે જે સૂત્ર છે Sk નું એનો ઉપયોગ કરીશું. તો Sk બરાબર 3x બાર માઇનસ m તો Sk કેટલો છે 8 3 64 માઇનસ m 64 તરી 192 3m 3m અહીંયા 192 માઇનસ 8 184 ભાગ્યા 3 તો m બરાબર 61.33 m આવી ગયો. હવે જેનું સૂત્ર 3x બાર માઇનસ m અપોન s જેની કિંમત છે 2/3 3x બાર માઇનસ m એટલે ઉપર જ્યાં એને શું કહેવાય વિષમતા એટલે 8 2 બરાબર અથવા આમ નામ રાખીએ 2/3 x બાર માઇનસ m સોરી x બાર કેટલું છે 64 બરાબર છે. તો 2/3 બરાબર તો s અહીંયા 8 ગુણ્યા 3/2 s આવી ગયું. હવે ચલનાંકનું સૂત્ર શું s અપોન x બાર ગુણ્યા 100 12/64 ગુણ્યા 100
12/64 કરીશું ગુણ્યા 100 તો એનો જવાબ આવશે 18.75. બરાબર છે. ત્યારબાદ દાખલા નંબર 12 જો શું રકમ છે 4x બાર. આ દાખલો તો આપણે 12મો ગણીએ છીએ. ચલો Q3 પ્લસ Q1 બરાબર 1.5m અને 3 Q3 માઇનસ Q1 2m. હવે સમજો માટે Q3 માઇનસ Q1 બરાબર હવે જેનું સૂત્ર Q3 પ્લસ Q1 માઇનસ 2m Q1. Q3 પ્લસ Q1 ની કિંમત શું છે 1.5m માઇનસ 2m. Q3 માઇનસ Q1 ની કિંમત 2m upon 3. 1.5 માંથી 2.2 જાય તો 0.5m. છેદનો છેદ ક્યાં આવશે અહીંયા અંશમાં 3 mm કટ માઇનસ 1.5 ભાગ્યા 2 માઇનસ 0.75. બરાબર છે. તો આ તો આપણો સેક્શન ડી. બરાબર છે. ઈ અને એફ ના દાખલા આપણે અગાઉ હોમવર્કમાં આપેલા જ છે. જેને જે દાખલા ના આવડતા હોય એ મને પૂછી લેશે. બરાબર છે. થેન્ક યુ.